અમદાવાદમાં આજે ભર બપોરે ધડાધડ ફાયરિંગ થાય છે। જો કે ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી હોવાનું સામે આવ્યું છે અને ફાયરિંગ કરવા પાછળ જમીન વિવાદ હોવાનું પણ સામે આવ્યું છે। નિવૃત્ત ડીવાયએસપીનો ફાયરિંગ કરતો વિડીયો પણ સામે આવ્યો છે અને શા માટે ફાયરિંગ થયું હતું અને કોણ છે આ ડીવાયએસપી તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના નહેરુનગર વિસ્તાર પાસે આવેલા ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ જમીન વિવાદ મામલે નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ભર બપોરે ધડાધડ છૂટેલી ગોળીઓના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ગોળીબારમાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા થઈ હોય તેવી માહિતી સામે નથી આવી। ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઇટ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ઘટના સ્થળ પર દોડી આવી છે। પહેલાં તો આ ઘટનાનો જે વિડીયો અત્યારે સામે આવ્યો છે, ડીવાયએસપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં હાજર લોકો હતા જે જમીન બાબતને લઈને વાતચીત કરવામાં આવી રહી હતી, તે વિડીયો સામે આવ્યો છે, તેની ઉપર નજર કરીએ। બરોબર વાત કરું, ઉભો થઈ જાય ગાડી લઈને બહાર ફટાફટ બહાર કાઢ, બહાર કાઢ મુન્ના, તને કહું છું હે ને, તારે બેવાનું છે હારે, તું ફટાફટ બહાર નીકળી જા। હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે ચાલ ફટાફટ ગાડી ચાલુ કર, નહીં તને ભડાકા થશે, તને કહું છું ભાઈ। હે એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું અંદર બહાર જતો રે, ફટાફટ બહાર નીકળ, બહાર ગાડી ચાલુ કર, તો અહીંયા લાશો પડશે। તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું। ઉતાય ફટાફટ ગાડી, ચાલે ચાલ નીકળ, ફટાફટ બહાર નીકળ, બહાર નીકળ, તો તારો ભાઈ બને કે ના બહાર નીકળ, કોર્ટમાં મળીશું તને 15 તારીખે। નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ત્યાં પહોંચી છે અને આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ જે વિડીયો સામે આવ્યો છે તેના આધારે તપાસ કરી રહી છે અને સાક્ષીઓના નિવેદન લેવામાં પણ આવી રહ્યા છે। હાલ પોલીસ દ્વારા ફાયરિંગ પાછળનું શું કારણ છે અને સમગ્ર ઘટના શું બની હતી તે જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી સત્તાવાર રીતે પોલીસનું કોઈ નિવેદન સામે નથી આવ્યું। હવે પોલીસ છે તે આ સમગ્ર મામલાને લઈને તપાસ કરશે કે જે નિવૃત્ત ડીવાયએસપી છે તેમણે ફાયરિંગ કર્યું તે ગન કોની હતી અને તે ગન લાયસન્સવાળી હતી કે કેમ હતી અને ફાયરિંગ કરવા પાછળનું શું કારણ હતું, આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને સાચું કારણ હવે પોલીસ તપાસ બાદ સામે આવશે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।